નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી ફર્સ્ટ યર જેમાં સેમિસ્ટર બેમાં આપણે મિત્રો કેમિસ્ટ્રી વિષય સાથે મળી રહ્યા છીએ, જેનો સબ્જેક્ટ કોડ CCCH201 છે. મિત્રો, આપણે તમારા કેમિસ્ટ્રીના પેપરમાં યુનિટ નંબર 2 ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓર્ગેનિક સેક્શનમાં આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બનિક રસાયણ સંયોજનોનું અવકાશ રસાયણ આપણે અહીંયા સમજી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના લેક્ચરમાં કેટલાક પ્રકાશીય સમઘટકતા એટલે કે પ્રકાશીય ઘટના જેમાં જોવા મળે છે એના માટે સમજૂતી માટેના આપણે પદો જોયા, જેમાં સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, ત્યારબાદ બીજું આપણે પ્રકાશ ક્રિયાશીલતા, નંબર 3 જેમાં આપણે અભ્યાસ કર્યો વિશિષ્ટ પરિભ્રમણ કોણ, આ વિશિષ્ટ પરિભ્રમણ કોણને આપણે આલ્ફા બિગ બ્રેકેટ 25 ડિગ્રી અથવા તો અહીંયા આપણે T ડિગ્રી સેલ્સિયસ લખી શકીએ, અને અહીંયા નીચે લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ દર્શાવીએ છીએ, જે વિશિષ્ટ પરિભ્રમણ કોણ સૂચવે છે. સમતલ ધ્રુવીભૂત પ્રકાશ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય? તો સાદા પ્રકાશને આપણે પોલરાઇઝરમાંથી પસાર કરીએ તો જે સાદો પ્રકાશ છે એના કંપનો બધી દિશામાં ફેલાયેલા છે, જે માત્ર એક જ દિશામાં પ્રાપ્ત થાય છે. ક્યારે? તો એને પોલરાઇઝરમાંથી એટલે કે ધ્રુવકમાંથી પસાર કરવામાં આવે ત્યારે. તો સાદા પ્રકાશના કંપનો બધી જ દિશામાં હોય છે, જેને આપણે ધ્રુવકમાંથી પસાર કરતાં એક જ દિશામાં કંપનો મળે છે. આવા પ્રકાશને સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે પ્રકાશ ક્રિયાશીલતા જોઈ, તો આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશ અને પ્રકાશ ક્રિયાશીલતા બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ છે એ પ્રકાશને આપણે કોઈ કાર્બનિક સંયોજનને સેમ્પલ ટ્યુબમાં ભરીએ અને આ સેમ્પલ ટ્યુબમાંથી જ્યારે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે અને જો પ્રકાશનું કોણાવર્તન થાય એટલે કે ડાબી બાજુએ અથવા તો જમણી બાજુએ કોણાવર્તન થાય, તો સેમ્પલ ટ્યુબમાં ભરેલું જે કાર્બનિક સંયોજન છે એ કેવું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ છે તેમ કહેવાય. એના પછી આપણે હવે જો એ કોણાવર્તન આપે છે ડાબી બાજુએ કે જમણી બાજુએ, તો એ કોણાવર્તનનું મૂલ્ય આપણે મેળવવાનું છે. માટે આપણે વિશિષ્ટ પરિભ્રમણ કોણનો ઉલ્લેખ કરેલો છે, અને વિશિષ્ટ પરિભ્રમણ કોણ પછી આપણે અભ્યાસમાં લઈએ છીએ માત્ર પરિભ્રમણ કોણ. પરિભ્રમણ કોણનું માપન, આ પરિભ્રમણ કોણ જે છે એને આલ્ફાથી દર્શાવવામાં આવે છે, અને એનું માપન છે એ પોલારીમીટર નામના સાધન વડે કરવામાં આવે છે. ખાસ અગત્યનું છે કે કયા સાધન વડે પરિભ્રમણ કોણનું માપન કરવામાં આવે છે? તો પોલારીમીટર નામના સાધન વડે માપન કરવામાં આવે છે. હવે એના પછી આપણે ચોથો મુદ્દો જે છે એ તમારે અભ્યાસમાં હતો અસમ અથવા તો અસમમિત કાર્બન પરમાણુ, જે આપણે અગાઉના લેક્ચરમાં એના વિશે અભ્યાસ કર્યો. અસમ અથવા તો અસમિત કાર્બન પરમાણુ કોને કહેવાય? તો અસમ અથવા તો અસમિત આવે છે, માટે આવા કાર્બન પરમાણુને આપણે સમજાવવા માટે
એક્ઝામ્પલ લીધેલું કે કાર્બનની 4 એ 4 સંયોજકતાઓ જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે સંતોષાયેલી હોય તો આવા કાર્બનિક સંયોજનને અહીંયા આપણે લેક્ટિક એસિડનું બંધારણ દોરેલું છે. તો આવા લેક્ટિક એસિડ જેમાં કાર્બનની 4 એ 4 સંયોજકતાઓ જુદી જુદી છે માટે એને કાર્બન ઉપર સ્ટાર દર્શાવવામાં આવે છે. અને આ જે બંધારણ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે તેમ કહેવાય. તો પ્રકાશ ક્રિયાશીલ હોવા માટે બંધારણ પ્રકાશ ક્રિયાશીલ હોવા માટે એમાં અસમમિત કાર્બન પરમાણુ આવેલો હોવો જોઈએ. આ ઉપરાંત એના કયા કયા ગુણધર્મો છે એની પણ આપણે ચર્ચા કરી હતી. તો આવા જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો છે એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોના ગુણધર્મો કયા કયા ગુણધર્મો છે તો એમાં આપણે પહેલો જ મુદ્દો આવે છે કે એમાં સમમિતિ તલ હોવું જોઈએ નહીં. સમમિતિ તલ હોવું જોઈએ નહીં. બીજો મુદ્દો છે એમાં સમમિતિ અક્ષ હોવી જોઈએ નહીં. અને ત્રીજો મુદ્દો છે એમાં સમમિતિ કેન્દ્ર હોવું જોઈએ નહીં. ચોથો મુદ્દો કયો છે તો એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ બિન અધ્યારોપિત હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? બિન અધ્યારોપિત હોવું જોઈએ. તો જ એ પ્રકાશ ક્રિયાશીલ બને છે. તો એમાં આપણે સૌથી પહેલાં હવે આ બધી કન્ડિશનો તો છે પણ તમે એ કન્ડિશનોમાં વપરાતા જે આ શબ્દો છે જેમ કે સમમિતિ તલ, સમમિતિ અક્ષ અને સમમિતિ કેન્દ્ર. તો સમમિતિ તલ છે એને સિગ્મા સિમ્બોલથી દર્શાવાય છે. સમમિતિ અક્ષ છે એને સી સિમ્બોલથી દર્શાવાય છે. સમમિતિ કેન્દ્ર છે એને આઈ સિમ્બોલથી દર્શાવાય છે. તો તમે આ બધા જે પદો છે એ પદોથી પરિચિત હોવા જોઈએ. માટે આપણે 1 બાય 1 સમમિતિ તલ, સમમિતિ અક્ષ અને સમમિતિ કેન્દ્ર વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ પ્રતિબિંબી સમઘટકો અને અપ્રતિબિંબી સમઘટકો પર પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌથી પહેલાં આપણે સમમિતિ તલ વિશે વાત કરીએ. સમમિતિ તલ. તો આ સમમિતિ તલ છે એ બે પ્રકારના છે. એક ઉર્ધ્વ આરસી તલ અને બીજું છે એ સમક્ષિતિજ તલ. હવે ઉર્ધ્વ આરસી તલ છે એને ઇંગ્લિશમાં કહેવાય છે વર્ટિકલ અને સમક્ષિતિજ છે એને કહેવાય છે હોરિઝોન્ટલ. માટે આ જે સિગ્મા સમમિતિ તલ છે એને સિગ્મા સિમ્બોલથી દર્શાવાય છે પણ એમાં ઉર્ધ્વ આરસી તલ હોય તો એ સિગ્મા વી બને છે. અને જો એમાં હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ તલ હોય તો એ સિગ્મા એચ બને છે. હવે આપણે ઉર્ધ્વ આરસી તલ અને સમક્ષિતિજ આરસી તલ માટેનું એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. તો ઉર્ધ્વ આરસી તલ એટલે કે સિગ્મા વી. તો એના માટે આપણે મૂળાક્ષર એ નો સિમ્બોલ જોઈએ. તો મૂળાક્ષર એ જે છે એને આપણે આ રીતે જો ઊભી તલ પસાર કરીએ તો જ એના એક સરખા બે ભાગ જોવા મળે છે અને આ એક ભાગનું પ્રતિબિંબ છે એ બીજો ભાગ થયો. માટે એમાંથી આ સિગ્મા વી પસાર કરી શકાય પરંતુ એમાંથી સિગ્મા એચ પસાર કરી શકાય નહીં. કારણ કે જો આપણે એમાં સમક્ષિતિજ તલ પસાર કરવા જઈએ તો એના એક સરખા બે ભાગ થતા નથી. માટે મૂળાક્ષર એ જે છે એમાંથી માત્ર ને માત્ર ઉર્ધ્વ આરસી તલ પસાર થાય છે. બરાબર છે. જ્યારે મૂળાક્ષર બી છે એમાંથી જો આપણે ઉર્ધ્વ આરસી તલ પસાર કરીએ એટલે કે ઊભું તલ પસાર કરીએ તો એમાં એક સરખા બે ભાગ થઈ શકતા
નથી, પરંતુ જો એમાંથી આપણે આડું તલ પસાર કરીએ તો એક સરખા બે ભાગ થાય છે. માટે આ જે પસાર કરેલું તલ છે એને સમક્ષિતિજ તલ કહેવાય છે. આ સમક્ષિતિજ તલ જેને આપણે સિગ્મા એચથી દર્શાવીશું. તો આ બંને મૂળાક્ષરો એવા છે કે જેમાં એક જે મૂળાક્ષર છે એમાંથી ઉર્ધ્વાર્થી તલ પસાર થાય છે, જ્યારે મૂળાક્ષર બીમાંથી સમક્ષિતિજ તલ પસાર થાય છે. તો સૌથી પહેલાં તો આપણે સમમિતિ તલ કોને કહીશું? તો સમમિતિ તલ આપણે કોને કહીશું એ પણ જોઈ લઈએ. સમમિતિ તલ માટેની કન્ડિશન છે કે કોઈ એવું તલ પસાર કરવામાં આવે, સંયોજનમાંથી તલ પસાર કરવામાં આવે કે જેના દ્વારા સંયોજનના બે સમાન ભાગ થાય. અને આ સમાન ભાગ પણ પાછા કેવા હોવા જોઈએ? તો એના પ્રતિબિંબ સ્વરૂપે હોવા જોઈએ. માટે એને સમમિતિ તલ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે સમમિતિ તલની આપણે ચર્ચા કરીએ તો આપણે સાથે સાથે મેસોટાર્ટ્રિક એસિડની પણ ચર્ચા કરી લઈશું. મેસોટાર્ટ્રિક એસિડ છે એમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે બે કિરાલ કાર્બન આવેલા છે, એટલે કે અસમ કાર્બન આવેલા છે. તેમ છતાં આ બંધારણ છે એ પ્રકાશ ક્રિયાશીલ નથી. શા માટે નથી? તો આ જે બંધારણ છે મેસોટાર્ટ્રિક એસિડનું, એનું નામ શું છે? મેસોટાર્ટ્રિક એસિડ. તો આ મેસોટાર્ટ્રિક એસિડનું બંધારણ છે એમાંથી ઊભું તલ તો પસાર થતું નથી, કારણ કે જો ઊભું તલ પસાર કરીએ એટલે કે સિગ્મા વી તો એ સમાન ભાગ થતો નથી, એટલે સિગ્મા વી તો પસાર થતું નથી. પરંતુ આ જે બંને અસમ કાર્બન પરમાણુ છે એની મધ્યમાંથી જો આડું તલ પસાર કરવામાં આવે એટલે કે સિગ્મા એચ સમક્ષિતિજ તલ, તો બે સરખા ભાગ થાય છે. અને પાછો આ બંને ભાગ છે એ એકબીજા ઉપર કેવા છે? સુપર ઇમ્પોસિબલ, એટલે કે અધ્યારોપિત કરી શકાય છે. માટે એ પ્રકાશ ક્રિયાશીલ નથી. તો પ્રકાશ ક્રિયાશીલ હોવા માટેની કઈ શરત છે? તો એમાંથી સમમિતિ તલ, સમમિતિ અક્ષ કે સમમિતિ કેન્દ્ર પસાર થતું હોવું ન જોઈએ. સાથે સાથે એનું પ્રતિબિંબ છે એ એકબીજા ઉપર અધ્યારોપિત થતું હોવું જોઈએ નહીં. તો આ ચાર કન્ડિશન છે જેમાંની આપણે હવે બીજી કન્ડિશન એ આપણે ભણવા જઈ રહ્યા છીએ, જે છે સમમિતિ અક્ષ. તો સમમિતિ અક્ષ કોને કહેવાય? સમમિતિ અક્ષ એટલે કે વસ્તુ કે અણુની એવી અક્ષ કે જેના ઉપર ભ્રમણ આપતા પ્રાપ્ત રૂપ એટલે કે જે સ્વરૂપ મળે છે એના મૂળ વિન્યાસ ઉપર અધ્યારોપિત થઈ શકે. અર્થાત એનો મતલબ એવો થયો કે નવું સ્વરૂપ છે એ એના મૂળ સ્વરૂપમાં કોઈ તફાવત હોય નહીં. આ સમમિતિ તત્વ બે CN સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. તો સમમિતિ અક્ષ છે એની સંજ્ઞા કઈ છે? સી, અને એના સિફક્સમાં એન લખેલો છે. તો સીનો અર્થ શું થાય છે? સાયકલ. અને એન દર્શાવવા માટે એન એ શું સૂચવે છે? તો એમાં પરિભ્રમણની સંખ્યા, એનનું જેટલું મૂલ્ય હોય એટલા પરિભ્રમણ આપો એટલે મૂળ સ્વરૂપ પ્રાપ્ત થાય. તો એ CNના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. હવે જો અણુને 360 ડિગ્રીના કોણે પરિભ્રમણ આપણે કરતા હોઈએ તો 360 ડિવાઇડેડ n જેટલો ખૂણો આપણે દર્શાવીએ ત્યારે એનો મૂળ વિન્યાસ જેવો જ વિન્યાસ પ્રાપ્ત થાય છે. અને અણુમાં n જે છે સ્મોલ n એ શું સૂચવે છે? એની ધ્રુણન એટલે કે આપણે ભ્રમણ આપવાનું છે એની સંખ્યા સૂચવે છે. હવે હું તમને એકદમ સિમ્પલી એ સમજાવી દઉં શું કહેવા માંગે છે. તો સમમિતિ અક્ષની આપણે હવે વાત કરીએ. અત્યાર સુધી આપણે સમમિતિ તલની વાત કરતા હતા. હવે અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? અક્ષની વાત કરીએ છીએ. તો સમમિતિ અક્ષ એટલે શું? તો અણુમાંથી પસાર થતી અક્ષ છે. તો આ અક્ષ જે છે એને આપણે જ્યારે ભ્રમણ આપીએ તો
અણુની મૂળ રચના કે એના જેવી રચના પ્રાપ્ત થાય, એના જેવી રચના આપણને આપે, બરાબર છે. પણ હવે એમાં સી છે એ સમમિતિ અક્ષને કેપિટલ સી સંજ્ઞા દ્વારા દર્શાવાય, તો સી એ સાયકલ સૂચવે છે. સાયકલ એટલે શું? તમે જેટલા એને ભ્રમણ આપો છો એની સંખ્યા. અને એમાં સ્મોલ એન છે, તો હવે સ્મોલ એન એ કેવી રીતે નક્કી થાય? તો આપણે 360 ડિગ્રી ડિવાઇડેડ સ્મોલ એન કરવાના છે. તો સ્મોલ એન એટલે કે આપણે કેટલા એને ભ્રમણ આપીશું. ધારો કે 3 ભ્રમણ આપીએ તો અહીંયા 36 ડિવાઇડેડ 3 એટલે 12 તરી 36, તો બંધ કોણ કેટલાનો થયો? 120નો. તો એનો મતલબ એવો થયો કે આપણે 120 ડિગ્રીએ ભ્રમણ આપવું પડે. તો પહેલું 120 ડિગ્રીએ ભ્રમણ આપો એટલે એના જેવી રચના પ્રાપ્ત થાય. કુલ કેટલા ભ્રમણ આપશો તમે? 120 ડિગ્રી 120 ડિગ્રીના 3 ભ્રમણ, ત્યારે આપણને મૂળ રચના છે એ પ્રાપ્ત થાય છે, એવું એ કહેવા માંગે છે. તો સમમિતિ અક્ષને આપણે એક પાણીના ઉદાહરણ દ્વારા સમજીએ. આ ઓક્સિજન છે, એની સાથે આ રીતે 2 હાઇડ્રોજન જોડાયેલા છે, HA અને HB, અથવા તો H1 અને H2 થી પણ દર્શાવી શકાય. હવે આપણે અહીંયા વચ્ચેથી એક અક્ષ પસાર કરીએ, જેને આપણે C થી દર્શાવીશું. તો આને હું ભ્રમણ આપું, બરાબર છે. પહેલું ભ્રમણ આપું એટલે આ આપણે ક્લોકવાઇઝ દિશામાં ભ્રમણ આપીએ તો આ HA છે એ અને HBની જે ડાયરેક્શન છે એ બદલાશે. તો હવે આપણે અહીંયા ભ્રમણ કેટલું આપવું પડશે એ નક્કી કરીએ. તો 360 ભાગ્યા 2 એટલે કે 180 ડિગ્રીનું ભ્રમણ આપીએ તો એના જેવી રચના મળે. તો હું 180 ડિગ્રીએ ભ્રમણ આપું તો આ HA છે એ HBના સ્થાને આવે અને HB છે એ HAના સ્થાને આવે. એટલે બંધારણ આના જેવું મળશે, HB અને અહીંયા આવશે HA. તો આ પહેલું 180 ડિગ્રીએ આપણે ભ્રમણ દર્શાવ્યું, બરાબર છે. હવે ફરી પાછું જો આ જ બંધારણને અહીંયા ડિવાઇડેડ 2 કરીએ છીએ ને, એનો મતલબ એવો થયો કે આના જેવી રચના છે. આ રચના 1 છે એ અને રચના 2 એ એના જેવી છે, પણ એ રચના તો નથી જ. રચના 1 અને રચના 2 એ એના જેવી રચના થઈ, પણ રચના 2 એ રચના 1 જેવી તો થતી નથી. હવે એને આપણે સમજીએ કે કેવી રીતે થાય. હું આને ખસેડવાનો પ્રયત્ન કરું છું. તો હવે અહીંયા જુઓ, ઓક્સિજન HAHB, બરાબર છે. એમાંથી આપણે આ C અક્ષ પસાર કરી 180 ડિગ્રીનું આપણે ભ્રમણ આપીએ છીએ. C2 અક્ષ છે, બરાબર. તો પહેલી વારના ભ્રમણે આપણને આ પહેલી રચના મળી. હવે ભ્રમણ આપવા પછી આપણને અહીંયા મળશે HB અને અહીંયા આવશે HA, બરાબર છે. હવે આ જે રચના છે નંબર 2, બંધારણ 2, એ બંધારણ 1 જેવું છે, પણ બંધારણ 1 તો નથી જ. તો હવે આપણે બંધારણ 1ના જેવું ફરી પાછું બંધારણ લાવવું હોય તો આને ફરી 180 ડિગ્રીએ ભ્રમણ આપવું પડે. તો અહીંયાથી C2 અક્ષ જે પસાર થાય છે એ C2 અક્ષને ફરી આપણે 180 ડિગ્રીએ ભ્રમણ આપીએ એટલે HA પોતાના મૂળ સ્થાને આવશે અને HB પાછો મૂળ સ્થાને આવશે. તો આપણને ત્રીજું બંધારણ છે એ પહેલા બંધારણ જેવું મળ્યું. તો આ જે રચના છે એને મૂળ રચના કહેવાય. આ કેવી રચના કહેવાય? મૂળ રચના. પરંતુ 1 અને 2 એ એના જેવી રચના છે એટલે તદૈવ રચના કહેવાય. એવી રીતે 2 અને 3 પણ તદૈવ રચના કહેવાય. પરંતુ મૂળ રચના તો કઈ કહેવાય? 2 ભ્રમણ, 2 વાર આપણે ભ્રમણ આપીએ છીએ 180 ડિગ્રીના, ત્યારે જ આપણને મૂળ રચના પ્રાપ્ત થાય છે. તો એનો મતલબ એવો થયો કે આમાં કઈ અક્ષ આવેલી છે એ નક્કી કરવું હોય તો 360 ડિગ્રી ભાગ્યા 180 કરો એટલે
કુલ સંખ્યા કેટલી મળે છે? 2. તો એનો મતલબ એવો થયો કે 180 ડિગ્રીના આપણે 2 વાર એને ભ્રમણ આપીશું ત્યારે આપણને મૂળ રચના જેવી રચના પ્રાપ્ત થશે. તો આ થયું તમારું સમમિતિ અક્ષ. અહીંયા તમે જોઈ શકો છો કે આ એક એક્ઝામ્પલ આપેલું છે સમમિતિ અક્ષનું, પાણીના અણુ સાથેનું જ છે. તો પાણીના અણુમાં આ વચ્ચે છે ઓક્સિજન છે HA અને આ HB. હવે એને અહીંયા એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ભ્રમણ આપે છે. તો HB છે એ HAના સ્થાને આવશે અને HA છે HBના સ્થાને આવશે, બરાબર. એટલે 180 ડિગ્રીનું આપણે એને ભ્રમણ આપ્યું. ફરી પાછું એને 180 ડિગ્રીનું ભ્રમણ આપો તો એ આપણને મૂળ રચના જેવી જ રચના આપે છે, જેને આપણે સમમિતિ અક્ષથી ઓળખીશું. હવે એના પછીનું બંધારણ છે એટલે કે નવું આપણા માટેનું પદ એ કયું છે? તો સમમિતિ કેન્દ્ર છે. સમમિતિ કેન્દ્ર કોને કહેવાય એ આપણે સમજવાનું છે. તો જનરલી તમને કેન્દ્ર વિશેની સમજૂતી આપું. આ એક આપણું વર્તુળ છે અને એના મધ્ય ભાગમાં રહેલું આ ડોટ એનું શું કહેવાય? કેન્દ્ર I કહેવાય. હવે આપણે આ કેન્દ્રથી કોઈ પણ દિશામાં આ ત્રિજ્યા દર્શાવીએ તો એ ત્રિજ્યાનું મૂલ્ય કેવું મળે આપણને? સમાન જ મળે. માટે તો આ જે મધ્યસ્થ બિંદુ છે એને આપણે કેન્દ્ર I થી દર્શાવીએ છીએ. ક્યારે આવું તમે કેન્દ્ર જોયું કે આ વર્તુળમાં અહીંયા સાઈડ ઉપર કેન્દ્ર I આવેલું હોય? એવું શક્ય જ નથી. જો અહીંયા કેન્દ્ર I આવેલું હોય તો અહીંયા આપણને ત્રિજ્યાના માપ છે એ સરખા મળે નહીં. માટે આ એનું કેન્દ્ર કહેવાય નહીં. કેન્દ્ર તો કોઈ પણ વર્તુળને એક જ કેન્દ્ર હોય અને એ કેન્દ્ર ક્યાં આવેલું છે? વર્તુળના મધ્યમાં, કે જ્યાંથી દરેક બાજુએ સમાન અંતરે ત્રિજ્યાઓનું માપ કેવું થાય છે? સમાન થાય છે. માટે અંતર પણ સમાન અને એનું માપ પણ સમાન. જેમ કે આ કેન્દ્ર છે ત્યાંથી તમે 3 સેન્ટીમીટર જો આ બાજુએ તમે જાઓ તો આ જે અંતર છે, આ બિંદુ I જે કેન્દ્ર છે અને આ બિંદુ વર્તુળ ઉપરનું બિંદુ A, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થયું? 3 સેન્ટીમીટર. હવે એટલું જ અંતર આપણે 3 સેન્ટીમીટર વિરુદ્ધ દિશાએ જઈએ તો આપણને બિંદુ B મળે છે. તો I થી બિંદુ B વચ્ચેનું અંતર અને I થી બિંદુ A વચ્ચેનું અંતર બંને કેવું છે? સમાન છે. અને બંને વિરુદ્ધ દિશામાં છે તો બંને જ્યારે સમાન અંતરે આપણને રચના પણ કેવી જોવા મળે છે? સમાન જ જોવા મળે છે. માટે આ વર્તુળમાં આપણે જે દર્શાવેલું બિંદુ I છે એનું શું છે? કેન્દ્ર છે એમ કહેવાય. તો હવે આપણે કેન્દ્ર, સમમિતિ કેન્દ્રની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. સમમિતિ કેન્દ્ર કોને કહીશું? તો કોઈ પણ પદાર્થ કે અણુની સમમિત કેન્દ્ર એ બરાબર એના મધ્યમાં આવેલું એક કાલ્પનિક બિંદુ છે. જેમ આપણે વર્તુળમાં સમજ્યા ને કે એ બિંદુ ક્યાં હોય? હંમેશા મધ્યમાં જ હોય, તો જ એને કેન્દ્ર કહેવાય. હવે એ જે મધ્યમાં આવેલું બિંદુ છે ત્યાંથી કોઈ એક સીધી રેખા દોરવામાં આવે તો આ જે સીધી રેખા છે એ સીધી રેખા દોરવામાં આવે તો બિંદુના સામે બંને બાજુએ પરમાણુ કે સમૂહો હંમેશા કેવા હોવા જોઈએ? સમાન હોય તથા એ સમાન અંતરે સ્થિત થયેલા હોય. તો તેવા જે તેવું જે બિંદુ છે એને આપણે શું કહીશું? સમમિતિ કેન્દ્ર કહે છે. બીજા શબ્દમાં આપણે જો સમમિતિ કેન્દ્રની વ્યાખ્યા આપવી હોય તો એવો થાય કે કોઈ પણ અણુનું એવું કેન્દ્ર કે જેમાંથી પસાર થતી રેખાની ચારે બાજુએ સમાન પરમાણુ અને સમાન અંતરે સ્થિત થયેલા હોય તો તે સમમિતિ કેન્દ્ર કહેવાય છે. અને સમમિતિ કેન્દ્રને સંજ્ઞા I વડે દર્શાવવામાં આવે છે. સમમિતિ કેન્દ્રને આપણે અહીંયા જુદા જુદા ઉદાહરણથી સમજીએ તો અહીંયા સપોઝ હું મૂળાક્ષર A લઉં છું. હવે મૂળાક્ષર A નું મધ્યમાં આવેલું બિંદુ એટલે અહીંયા આપણે એ બિંદુને
યલો કલરથી દર્શાવીએ, બરાબર છે, આ યલો કલરથી દર્શાવેલું બિંદુ. હવે તમે જુઓ તો અહીંયા આપણે જો ઉપરની દિશાએ જઈએ તો એવું ને એવું જ બંધારણ આપણને એટલું જ વિરુદ્ધ દિશામાં આપણે એટલા જ અંતરે આવીએ તો બંધારણ સેમ મળતું નથી. માટે આ મૂળાક્ષર એમાં દર્શાવેલું આ જે યલો પોઈન્ટ છે એનું કેન્દ્ર કહેવાય નહીં. હવે એ જ રીતે આપણે બંધારણ સી દર્શાવીએ તો એમાં આપણે આ મધ્યસ્થ જ્યાં આઈ લખ્યો છે એ જ આપણે એને કેન્દ્ર કહીએ. તો કેન્દ્રથી તમે આ દિશામાં જુઓ તો જે પરમાણુ અથવા તો સમૂહ આવેલો છે અથવા તો જે સ્થિતિ છે એટલી જ સ્થિતિ એટલે એટલા જ અંતરે જો આપણે વિરુદ્ધ દિશામાં જઈએ તો સેમ એવું બંધારણ આપણને મળતું નથી. માટે આ મૂળાક્ષર સીમાં પણ કેન્દ્ર આવેલું નથી. પરંતુ આપણે જો એક્ઝામ્પલ લઈએ મૂળાક્ષર એસનું. મૂળાક્ષર એસમાં આપણે એનું જે કેન્દ્ર છે એને બ્લુ પોઈન્ટથી દર્શાવીએ તો આ જે છે એનું કેન્દ્ર આઈ છે. હવે જો હું અહીંયા ઉપરની દિશામાં જાઉં છું તો જેટલું અંતર હું કાપું છું એટલું જ અંતર હું વિરુદ્ધ દિશામાં કાપું તો સમાન આપણને રચના જોવા મળે છે. એ જ રીતે હું આપણે આ દિશામાં જઉં તો એસનો અહીંયા સ્ટાર્ટિંગવાળો ભાગ આવ્યો તો એવું જ બંધારણ હું વિરુદ્ધ દિશામાં જઉં તો આપણને એસનો એન્ડવાળો ભાગ મળે છે. માટે એવું કહી શકાય કે અહીંયા કેન્દ્ર આઈ રહેલું છે. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ તો એ બેન્ઝીનનું લઈએ. બેન્ઝીનનું બંધારણ અથવા તો આપણે સાયક્લોહેક્ઝેન લઈએ તો સાયક્લોહેક્ઝેન આ અત્યારે બંધારણ દર્શાવ્યું છે. સાયક્લોહેક્ઝેન બરાબર. હવે સાયક્લોહેક્ઝેનમાં હું મધ્યસ્થ બિંદુ લઉં છું જેને આપણે આઈથી દર્શાવીએ છીએ. તો એમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ જેટલા જ અંતરે આગળ વધીએ છીએ અને જે રચના પ્રાપ્ત થાય છે એ જ રચના આપણે એની વિરુદ્ધ દિશા રાઈટ હેન્ડ સાઈડ જઈશું તો પણ આપણને પ્રાપ્ત થશે. હવે આપણે આ બંધ કોણમાં જઈએ તો પણ સેમ આપણને રચના એટલે કે જે દિશામાં આપણે જેટલું અંતર કાપીએ છીએ એટલું જ અંતર આપણે એનાથી વિરુદ્ધ દિશામાં કાપીએ અને જો સમાન સ્થિતિ અથવા તો સમાન પરમાણુ કે પરમાણુ સમૂહ જોવા મળે છે. એ જ રીતે આપણે આ બાજુનો બંધ કોણ લઈએ તો અહીંયા પણ આપણને સેમ બંધારણ પ્રાપ્ત થાય છે. માટે આ સાયક્લોબેન્ઝીન જે છે એમાં સાયક્લોહેક્ઝેનમાં કેન્દ્ર આઈ એ મધ્યમાં આવેલું છે એવું કહી શકાય. બીજું અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. આ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો એને આપણે અહીંયા દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. આ રીતે 4 કાર્બન ધરાવતું બંધારણ છે, બરાબર છે. એમાં આપણે દરેક સમૂહને અલગ રીતે ઇન્ડિકેટ કરીશું. તો CH4 અને અહીંયા H, ઉપર H અને અહીંયા CH4, ઉપર COH અને નીચે H, અહીંયા H અને અહીંયા દર્શાવીશું COOH. અહીંયા આપણે માત્ર સમજૂતી માટેનું જ બંધારણ છે. હવે આ ચોરસ છે એનું આપણે મધ્ય બિંદુ દર્શાવીએ જેને આપણે રેડ કલરથી દર્શાવીશું. તો આ થયું એનું મધ્ય બિંદુ આઈ. હવે આઈથી આપણે જે દિશામાં જેટલું અંતર કાપીએ છીએ એટલું જ અંતર આપણે એની વિરુદ્ધ દિશામાં કાપીએ તો સમાન રચના જોવા મળે છે. એ જ રીતે આપણે અહીંયા અપોઝિટ ડાયરેક્શન એ જ બાજુ જઈએ તો એટલું જ અંતર અહીંયા આપણે કાપ્યું તો પણ આપણને સમાન રચના મળી. એટલે કે જે દિશામાં આપણે જેટલું અંતર કાપીએ છીએ એની વિરુદ્ધ દિશામાં એટલું જ અંતર કાપવામાં આવે અને જો આપણને સમાન રચના પ્રાપ્ત થાય તો આ જે બંધારણ છે એમાં એનું કેન્દ્ર આઈ આવેલું છે. એટલે કે આ સમમિતિ કેન્દ્ર કહેવાય, જેને સંજ્ઞા આઈ વડે દર્શાવવામાં આવે છે. તો આ બંધારણ એ સમમિતિ કેન્દ્ર આઈ ધરાવે છે માટે એ પ્રકાશ ક્રિયાશીલ નથી.
શું છે? પ્રકાશ ક્રિયાશીલ નથી, એટલે કે પ્રકાશ અક્રિયાશીલ છે. કારણ કે પ્રકાશ ક્રિયાશીલ હોવા માટેની શરત છે કે એમાં સમમિતિ કેન્દ્ર I હોવું જોઈએ નહીં, એમાં સમમિતિ તલ સિગ્મા હોવું જોઈએ નહીં, કે એમાં સમમિતિ અક્ષ C પણ હોવું જોઈએ નહીં. તો જ એ બંધારણ પ્રકાશ ક્રિયાશીલ બની શકે છે. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બંધારણમાં સમમિતિ કેન્દ્ર I આવેલું છે, માટે એ પ્રકાશ ક્રિયાશીલ નથી, એટલે કે એ પ્રકાશ અક્રિયાશીલ થશે. હવે પછીની માહિતી જે છે એ પ્રતિબિંબી સમઘટકો માટેની છે, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.